જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. હું આવી છું મારા વાડે બેસવા માટે થોડી વાર. આજકાલના સમાચાર સાંભળીને બહુ દુઃખ થાય છે કે ઇઝરાયલમાં તોફાન ચાલુ થઈ ગયું છે. તો ગામડામાં તો વાતો ફેલાઈ ગઈ કે ભાઈ ગેસ, પેટ્રોલ, ડીઝલ બધું મોંઘું થઈ જશે. હવે કેટલું અઘરું છે જુઓ ને. ગેસ મોંઘો થઈ જાય, પેટ્રોલ ડીઝલ બધું મોંઘું થઈ જાય તો શું લેવાનું આપણે? બધું મોંઘું થશે, ગમે તે થશે, પણ ખેડૂતોના ભાવનું કશું નહીં થાય. ખેડૂતોનું તો એને જ રહેશે, એ મોંઘું નહીં થાય. આજે અમારા ગામના બાજુમાં પેટ્રોલ પંપ છે તે ત્યાં પેટ્રોલ જ નહીં. તો એને પપ્પા પેટ્રોલ પૂરા ગયા હતા તો કે પેટ્રોલ નહીં કે. પછી વાત જાણી લાગે કે પેટ્રોલ મોંઘું થઈ જશે, ગેસના સિલિન્ડર મોંઘા થઈ જશે. બધું મોંઘવારી થઈ જશે તો હવે આપણે શું કરવાનું? લો કહો. જેને વધારે પગાર હશે એને સારું, ઓછો પગાર હશે તેને તો અઘરું જ છે. અને ગામડામાં વળી ખેતીવાડી કરતા હોય એમને તો વધારે અઘરું, અમારે તો વધારે અઘરું. ઢોર ઢાક રાખીએ તે, અને પહેલેથી જ અમારે તો ઢોર ઢાક રાખીએ છીએ તો અઘરું તો છે જ. કેમ કે દૂધના તો ભાવ આવતા જ નહીં, બધાના જ ભાવ વધે જાય, બધાના જ ભાવ વધે જાય, દૂધના તો ભાવ જ નહીં. તેલના ભાવ વધે, કેરોસીન તો જોવા મળતું જ નહીં, પેટ્રોલના ભાવ વધે, ડીઝલના ભાવ વધે. ડીઝલના ભાવ વધે તો સારું ચાલો ના આવે, ખેડૂતોને દિવેલાના પૈસા મળે, પણ ના એ હોય નહીં. ખેડૂતોના દિવેલા હોય સસ્તા ભાવે લઈ રહે અને પછી દિવેલના ભાવ વધારી દે, બધા તેલના ભાવ વધારી દે, બધું ભાવ વધારી દે. ખાલી એકલું ખેડૂતના દૂધનો જ ભાવ નહીં વધતો, માલધારીના દૂધનો. અને ડેરીમાં તો હાવ સસ્તું દૂધ. બોલો શું કરવાનું? હા, પાછું પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ જશે એટલે ટ્રેક્ટર મારવાનું, ટ્રેક્ટરમાં ડીઝલ પૂરવાનું, બાઇકો લઈને ફરવાનું, કેટલું અઘરું. એ બધું તો મોય ઉપર ગેસના બોટલ મોંઘા થવાને એવું સાંભળ્યું છે. એટલે અમારા ગામડામાં તો 2-3 દાડાથી ચર્ચા ચાલુ થઈ જાય કે ડીઝલ, પેટ્રોલ, ગેસ બધું મોંઘું થઈ જવા બાજુ તો હું કરશું. તમારી બાજુ આવી વાતાવરણ ચાલે છે કે ડીઝલ કે પેટ્રોલ બધું મોંઘું થઈ જશે એવું તમારી બાજુ ચર્ચા ચાલે છે? અમારી બાજુ તો આવી ચર્ચા બહુ ચાલે છે કે બધું મોંઘું થઈ જશે, યુદ્ધ બહુ ચાલે છે, એની અસર આપણા દેશ પર થશે અને બધું મોંઘું થઈ જશે. તમારી બાજુ શું વાતાવરણ છે મને જણાવજો કોમેન્ટ કરી. અને ગેસના 2-3 બોટલ હોય તો ભરાઈ લેજો, એક્સ્ટ્રા બોટલ પડ્યા હોય તો, નકર મોંઘું થઈ જશે તો અઘરું રહેશે. ચાલો, મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમારી બાજુ કેવું વાતાવરણ છે તે મને કોમેન્ટ કરીને જણાવજો.